નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. હું મિત્તલ પટેલ, ITI પારડી, ટ્રેડ LACP. આજનો મારો ટૉપિક છે વોટર એનાલિસિસ એન્ડ હાર્ડનેસ ઓફ વોટર. વોટર એનાલિસિસ. હવે આપણે જોઈએ કે પૃથ્વી પર કુલ પાણીનો જથ્થો છે તેમાં 97% ખારું પાણી છે, 1% પીવાલાયક છે અને 2% ભૂગર્ભ જળ છે. તો આપણે જોઈએ ફક્ત વાપરવા લાયક પાણી ફક્ત 1% છે. પ્રદૂષકો દ્વારા પાણીમાં દ્રાવ્ય, અદ્રાવ્ય, જૈવિક, ભૌતિક અને રાસાયણિક અશુદ્ધિઓ ભળે છે. તે પાણીને પ્રદૂષિત કરે છે. આ ચર્ચાથી આપણને પ્રશ્ન થાય કે પીવા લાયક પાણી કયું? હવે આપણે પાણી દરેક પીએ છીએ, પાણીથી દરેક વાકેફ છે, પરંતુ આપણને ખબર છે કે પીવાલાયક પાણી કોને કહેવાય? પાણીમાં એટલી બધી અશુદ્ધિઓ આજકાલ ઉમેરાય છે કે આપણને ખ્યાલ નથી રહેતો. તો આપણે જોઈએ કે પીવાલાયક પાણી. વિશ્વ કક્ષાએ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અને ભારતમાં BIS અને CMR જેવી સંસ્થાઓએ પીવાના પાણીની ગુણવત્તાના ધોરણો પ્રસ્થાપિત કરી આપેલા છે. 1991માં BIS દ્વારા પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરતા જે ધોરણો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે તે કોષ્ટકમાં દર્શાવેલ છે. હવે આપણે જોઈએ કે પીવાનું પાણી એટલે કે ડિઝાયરેબલ લિમિટ એમાં કઈ હોય છે. હવે એની લાક્ષણિકતા જોઈએ તો 2 પ્રકારની છે. એક ભૌતિક લાક્ષણિકતા અને બીજી છે જૈવિક લાક્ષણિકતા. તો ભૌતિક લાક્ષણિકતામાં pH, TDS, હાર્ડનેસ, નાઇટ્રેટ, ક્લોરાઇડ, સલ્ફેટ, ફ્લોરાઇડ વગેરે જેવાનો સમાવેશ થાય છે. જ્યારે આમાં જીવાણુનો સમાવેશ થાય છે જૈવિક લાક્ષણિકતામાં. હવે pH જોઈએ. pH આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા એ પ્રમાણે pH છે કે H+ આયનનું કોન્સન્ટ્રેશન. હવે pH પીવા લાયક પાણીનું pH હોવું જોઈએ 8.5 થી 6.5. હવે એમાં TDS એટલે ટોટલ ડિઝોલ્વડ સોલિડ, કુલ દ્રાવ્ય પદાર્થો, એ હોય છે 500 ppm, 500 ppm. કુલ કઠિનતા એટલે કે ટોટલ હાર્ડનેસ CaO3 સ્વરૂપે એ છે 300 ppm. હવે છે નાઇટ્રેટ હોવા જોઈએ 45 ppm. ક્લોરાઇડ છે 250 ppm. સલ્ફેટ છે 200 ppm. ફ્લોરાઇડ છે 1 ppm. એ પ્રમાણે જૈવિક લાક્ષણિકતામાં એસ્ચેરિચિયા કોલાઈ જીવાણુ, કોલિફોર્મ જીવાણુ બિલકુલ ન હોવા જોઈએ કે 10થી વધુ નહીં 100 મિલી પાણીમાં. આ છે E. કોલાઈ કે કોલિફોર્મ બેક્ટેરિયા કેટલા હોવા જોઈએ. આ બધી લિમિટ છે પીવાના પાણીની, ડિઝાયરેબલ વોટર. હવે જોઈએ કઠિન પાણી. જે પાણી સાબુ સાથે સહેલાઈથી ફીણ થવા દેતું નથી અને સાબુનો વ્યય કરે છે તેને કઠણ પાણી કહે છે. હવે આપણે જાણીએ છીએ પાણી 2 પ્રકારનું હોય છે. એક કઠણ પાણી અને બીજું છે નરમ પાણી. કઠણ પાણી એટલે શું? કે જેમાં ફીણ થતો નથી. ફીણ નથી થતો એટલે એમાં ક્ષાર હોય છે. ક્ષાર શાના હોય છે? ક્ષાર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. મુખ્યત્વે હાર્ડ વોટરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય છે. નરમ પાણીમાં ઇઝીલી ફીણ થાય છે. આપણે સાબુ જ્યારે નાખીએ તો ઇઝીલી ફીણ થાય તો એ નરમ પાણી છે. એટલે કે નરમ પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ઓછા હોય છે અથવા નથી હોતા, તો તેને નરમ પાણી કહેવામાં આવે છે અને એ સરળતાથી સાબુમાં ફીણ થવા દે છે. એવું કઠણ પાણીમાં હોતું નથી. તો આપણે જોઈએ અહીં હાર્ડ વોટર. કઠિન પાણી સાબુના સંપર્કમાં આવે ત્યારે સાબુમાંના ચરબીજ એસિડમાંથી બનેલા સોડિયમ ક્ષારમાંના ધન આયનો પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથેની પ્રક્રિયાથી અદ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારનું અવક્ષેપન કરે છે. અહીં આપણે જોઈએ આ ઇક્વેશન જેનાથી કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ઉત્પન્ન થયા છે જે અવક્ષેપ થાય છે. હવે આપણે જોઈએ કે બોઇલર ફીડ વોટર
બોઇલર ફીડ વોટર. હવે જો બોઇલર ફીડ વોટર આપણે અલગ અલગ જગ્યાએથી લઈએ છીએ. બોઇલર ફીડ વોટરમાં આપણે બોરમાંથી લઈએ છીએ કે નગર બીજી કોઈક સ્ત્રોતમાંથી આવે છે, ડાયરેક્ટ લઈએ છીએ, તો એ અલગ અલગ પાણીનું એનાલિસિસ અલગ અલગ કરવાની જરૂર પડે છે. બોઇલર ફીડ વોટર વિવિધ સ્થળેથી મેળવવામાં આવે છે. કેટલાક પુરવઠો ઉદ્યોગ માલિકીના બોર, ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી, જ્યારે અન્ય સીધા આવે છે. જો કે તમામ ફીડ વોટરનું વિશ્લેષણ કરવું જરૂરી છે. બોઇલરમાં જો કઠિન પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ક્ષાર જામી જવાના કારણે બોઇલર ફાટવા જેવા ઘણા પ્રશ્નો ઊભા થાય છે. આથી બોઇલરમાં વપરાતું પાણી નરમ એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર દૂર અથવા ઓછા કરવા જરૂરી હોય છે. હવે કઠિનતા 2 પ્રકારની હોય છે, અસ્થાયી કઠિનતા અને સ્થાયી કઠિનતા. અગાઉ આપણે જોયું કે બોઇલરનું પાણી, બોઇલરનો ઉપયોગ બધી જ ઇન્ડસ્ટ્રીમાં, મોટે ભાગની બધી ઇન્ડસ્ટ્રીઓમાં થાય છે. તો બોઇલરમાં શું થાય છે? બોઇલરમાં ફીડ હોય છે, તેમાંથી સ્ટીમ ઉત્પન્ન કરવામાં આવે છે. હવે બોઇલરનું જે ટેન્ક હોય છે એમાં જો હાર્ડ વોટર ઉમેરવામાં આવે, એટલે કે એની હાર્ડનેસ જો દૂર ન કરવામાં આવે તો એની એક તો કેપેસિટી ઓછી થઈ જાય છે. હવે હાર્ડ વોટરને કારણે બોઇલરની આજુબાજુ ક્ષાર જામી જાય છે. એ ક્ષારના લીધે બોઇલરની ક્ષમતા ઘટી જાય છે અને એનર્જી પણ વધુ વપરાય છે. એનર્જી વધુ વપરાવાને કારણે અને આજુબાજુ હાર્ડ વોટરને કારણે બોઇલર ટેન્કમાં જે ક્ષાર જામી ગયા છે એને લીધે બોઇલર ફાટવાનો ભય રહે છે. આથી બોઇલરમાં હાર્ડ વોટર ખૂબ જ હાનિકારક છે. હવે હાર્ડનેસ 2 પ્રકારની હોય છે, એક અસ્થાયી હાર્ડનેસ અને બીજી છે સ્થાયી હાર્ડનેસ, એટલે કે ટેમ્પરરી હાર્ડનેસ અને પરમનન્ટ હાર્ડનેસ. હવે જોઈએ ટેમ્પરરી હાર્ડનેસ. ટેમ્પરરી હાર્ડનેસ જે હોય છે એટલે કે અસ્થાયી કઠિનતા બાયકાર્બોનેટને કારણે હોય છે, જ્યારે સ્થાયી કઠિનતા એ સલ્ફેટ અને ક્લોરીનને કારણે હોય છે. તો આપણે કઠિનતા 2 પ્રકારમાં જોઈએ. કઠિનતામાં જોઈએ તો અસ્થાયી એટલે કે ટેમ્પરરી અને પરમેનન્ટ. હવે કઠિનતા 2 પ્રકારની હોય છે, એક સ્થાયી કઠિનતા અને એક છે અસ્થાયી. અસ્થાયી કઠિનતા જે હોય છે એ આપણે બોઇલિંગ દ્વારા દૂર કરી શકાય છે, જ્યારે સ્થાયી કઠિનતાને આપણે બોઇલિંગ એટલે કે એ પાણીને ઉકાળવાથી દૂર કરી શકાતી નથી. હવે કઠિનતામાં જોઈએ તો અસ્થાયીમાં આવે છે બાયકાર્બોનેટ અને સ્થાયીમાં આવે છે સલ્ફેટ અને ક્લોરાઇડની અશુદ્ધિઓ. તો આ આપણે એક ટૂંકા ઉદાહરણથી યાદ રાખીએ તો આપણે એક ટર્મ યાદ રાખીએ, BAC. BACમાં બી એટલે કે બાયકાર્બોનેટ, જે અસ્થાયી એટલે કે ટેમ્પરરી હાર્ડનેસ માટે છે, અને SC એટલે કે સલ્ફેટ અને ક્લોરાઇડ, આ બંને જે છે એ પરમનન્ટ હાર્ડનેસ માટે વપરાય છે. તો આ ટર્મ BAC પરથી આપણે યાદ રાખી શકીએ કે કયા કયા પ્રકારના હાર્ડનેસ છે. અસ્થાયી કઠિનતા. અસ્થાયી કઠિનતામાં દ્રાવ્ય થયેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. આ પ્રકારની કઠિનતા પાણીને ઉકાળવાથી દૂર કરી શકાય છે. હાઇડ્રોજન કાર્બોનેટનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ અને અદ્રાવ્ય કાર્બોનેટ મળે છે. આ જો MgHCHO3 ટ્વાઇસ ગરમ કરતાં MgCO3 + CO2 + H2O, CaHCO3 ટ્વાઇસ ગરમ કરતાં CaCO3 + H2O + CO2. અદ્રાવ્ય કાર્બોનેટને ગારણ પ્રક્રિયાથી દૂર કરી શકાય છે. ચૂનાનું પાણી CaOH ટ્વાઇસ પણ કઠિન પાણીમાં ઉમેરતા અસ્થાયી કઠિનતા દૂર કરે છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના અદ્રાવ્ય ક્ષારોનું અવક્ષેપન થાય છે, જેને ગારણ પ્રક્રિયાથી દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ક્લર્કની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં CaHCO3 ટ્વાઇસ + CaHO ટ્વાઇસ gives 2CaCO3 + 2H2O, MgHCO3 ટ્વાઇસ + 2CaOH ટ્વાઇસ gives 2CaCO3 + MgOH ટ્વાઇસ + H2O. હવે જોઈએ સ્થાયી કઠિનતા. સ્થાયી કઠિનતા એટલે કે પાણીમાંની સ્થાયી કઠિનતા દ્રાવ્ય થયેલ બાયકાર્બોનેટ સિવાયના કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ ક્ષારોને લીધે આવે છે. સ્થાયી કઠિનતા પાણીમાં ઉકાળવાથી દૂર કરી શકાતી નથી. સ્થાયી કઠિનતા પાણી ઉકાળવાથી દૂર કરી શકાતી નથી અને દૂર કરવા માટે નીચેની 3 પ્રક્રિયાઓ છે. એમાં છે એક રાસાયણિક પદ્ધતિ,
આયન વિનિમય પદ્ધતિ અને સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. હવે આપણે જોઈએ રાસાયણિક પદ્ધતિ. આ પદ્ધતિમાં ગણતરીથી નક્કી કરેલ ધોવાના સોડાનો જથ્થો વાપરવામાં આવે છે, જેનાથી કઠિનતા દૂર કરી શકાય છે, કારણ કે ધોવાના સોડા સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અદ્રાવ્ય કાર્બોનેટ બને છે, જે દૂર કરી શકાય છે. બીજી પદ્ધતિ છે આયન વિનિમયની પદ્ધતિ. આયન વિનિમયમાં આયન એક્સચેન્જ કરીને આ પદ્ધતિથી હાર્ડનેસ દૂર કરવામાં આવે છે, પરમનન્ટ હાર્ડનેસ. અને ત્રીજી છે સંશ્લેષિત રેઝિન પદ્ધતિ, સિન્થેટિક રેઝિન મેથડ. એમાં પાણીને નરમ બનાવવા માટે સિન્થેટિક કેટઆયન એક્સચેન્જરનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં ઝિયોલાઇટ પદ્ધતિ કરતાં વધુ અસરકારક છે. થેન્ક યુ. તો આજના આપણે આ લેક્ચરમાં એનાલિસિસ ઓફ વોટર અને હાર્ડનેસ ઓફ વોટર વિશે જોઈ ગયા. આભાર.